તો જામનગરમાં પણ કાલાવડ શહેર અને ગામોમાં ભારે વરસાદ થયો છે। છતરમાં સ્થાનિક નદીમાં પૂર આવતા હાલાકીનો વારો આવ્યો છે। માછરડામાં નવાગામ સુધી વાહન વ્યવહાર ખોરવાયો છે। મકરાણી સણોસરથી કાલાવડનો આ વાહન વ્યવહાર છે જે ખોરવાઈ ગયો છે। ગ્રામ્ય પંથકમાં રાતથી જ મેઘરાજાની બેટિંગ અને નવાગામ, ધૂન, ધોરાજી, ઉમરાળા, જામવાડીમાં પણ વરસાદ થયો છે। હકુમતી, સરવણિયા, માછરડા, મોટી વાવડીમાં પણ વરસાદ નોંધાયો છે। જામનગરની વાત કરીએ, કાલાવડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કાલાવડથી રાજકોટ હાઈવે પર પાણી ભરાયા છે। વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ જામનગરમાં કાલાવડમાં નોંધાઈ ચૂક્યો છે। કૈલાશનગર વિસ્તારમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો કૈલાશનગરથી જોવા મળ્યા છે। પ્રેમોન્સૂન કામગીરીના દાવા અહીં નક્કર અને સાવ પોકળ સાબિત થયા છે। પાણીનો નિકાલ ન થતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને આરોપ ખૂબ જ ગંભીર છે, કારણ કે મોટા દાવાઓ પાલિકા દ્વારા અગાઉ કરવામાં આવે છે, પરંતુ પહેલા વરસાદમાં જ આ દાવાઓ પોકળ સાબિત થાય છે। જામનગરના કાલાવડમાં મેઘરાજા અનરાધાર વરસ્યા છે। અત્યંત ભારે વરસાદથી ફલકુડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। બે કાંઠે પ્રચંડ વેગે વહેતી થઈ છે આ ફલકુડી નદી। છેલ્લા 24 કલાકમાં કાલાવડમાં સતત આ વરસાદ વરસી રહ્યો છે। કાલાવડ શહેર અને ઉપરવાસમાંથી નદીમાં પાણીની આવક પણ થઈ ગઈ છે। સતત બીજી વખત ફલકુડી નદીમાં પૂર આવતા ગ્રામજનો પૂર જોવા પણ ઉમટ્યા હતા। તાલુકામાં જાલણસર, સણોસરા, રીનારી, સનાળા, સરવણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। કાલાવડ શહેર અને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા કાલાવડની સ્થાનિક નદી ફલકુડીમાં ઘોડાપૂર આવ્યું અને તેના દ્રશ્યો જોઈ શકાય છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું।